રાજસ્થાનમાં એક ખાપ પંચાયતે થોડા સમય પહેલાં છોકરીઓને સ્માર્ટફોન રાખવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે પાછળથી એમણે આ પ્રતિબંધ હટાવી લેવો પડ્યો હતો. અમારા સંપર્કમાં એવી ઘણી બધી છોકરીઓ આવી છે કે જેમની પાસે મોબાઈલ હોય, પણ જ્યારે એ ઘરે જાય ત્યારે ઘરના વડીલો અને ભાઈઓ મોબાઈલ ચેક કરે કે કોની સાથે વાત કરે છે. હાજી અલી દરગાહના ટ્રસ્ટીઓએ ઘણા વખત પહેલાં મહિલાઓને ઇનર સેન્ટોરમમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે એમના મતે મહિલાઓ અયોગ્ય કપડાં પહેરીને આવે છે. પુરુષો તો પાછા આ મામલે બહુ સંસ્કારી હોય છે ને. બોમ્બે હાઈકોર્ટના ચુકાદાથી આ પ્રતિબંધ હટ્યો હતો. આપણે આવા જ લોકોથી ઘેરાયેલા છીએ જે મહિલાઓને દબાવવામાં માને છે. મારી સાથે ગ્રેજ્યુએશન કરતો એક જણ એમ કહેતો કે છોકરીઓએ ભણવાની જરૂર જ નથી, એમને તો ઘરની બહાર નીકળવાની જ જરૂર નથી. એ આજે ડૉક્ટર છે. ડિગ્રી જોઈને બ્રહ્મ ના મુકાતા આ આવા જ હોય છે. આ રૂઢિવાદીઓનો પ્રભાવ તો જુઓ કે આજે મહિલા અનામતથી નોકરી મેળવેલ મહિલા હવે મહિલા અનામતની વિરુદ્ધ બોલવા માંડી છે. મહિલાઓનો ઉદ્ધાર કોઈ ધાર્મિક ગ્રંથ કે સમાજોના બંધારણોથી શક્ય જ નથી. ભારતનું બંધારણ સ્ત્રીઓને સશક્ત બનાવે છે, એ વાત આ રૂઢિવાદીઓને ખૂંચે છે, એટલે એ હવે પોતાના બંધારણ બનાવવા નીકળ્યા છે. સમાજની બહેનો અને દીકરીઓને સંભાળવા માટેની પોતાના અહમને પોષવા માટે આ લોકો આવી હરકતો કરતા હોય છે. એમનું પૌરુષત્વ નકલી છે,